લેવા જઈએ પૈસા વગર આલો તો તમારે વસ્તુ મળે પાછી અમારે આ લેવા જઈએ તો પૈસા પહેલા માંગા તારા પણ મારા જ આપો હું જઈ મૂકું ચાલુ હેડ તું તો દીવા વાળો હેડ મત કઈ તારા ભૂસીમાં ભાઈએ કઈ ગાધું નહીં મેં ભૂસ્યું આજે ઓફિસ જવાનું બહુ મોડું થઈ ગયું હોય જલ્દી ડ્રાઈવર તો ઉતરી ગયો લાગે મને તો આજે ગાડી જવું પડશે તો ગમે તે કરી માં ભાઈ પૈસા પેલા માર કઈ બધા મારા જ કરી તો ગમે તે કરીને પૈસા લઈ જ પછી માં ભાઈ તઈ ગમે તે કંપની તો જવું જ પડશે યાર મોડું થઈ ગયું હોય જલ્દી જવા દે મને બોકું તો પડશે જ પૈસા લઈ ગમે તે તેમાં પૈસા પાડમાં ઘણા કોક લઈ જવું પડશે પૈસા ગમે તે કરીને પૈસા લાવવા પછી અરે પાછો નહીં લે તું મને સ્કોઈ લે તમે અરે કાકા મારો વાગ સ્કોઈ હું તેના પૈસા લઈ જઉં છું તમે મને મારો તમે અરે સી ભિખારી પાછું મારા બોલી શેઠ પૈસા લાગી તો હું ભીખ પૈસા અરે પૈસા પણ તાર જેવા થઈ ગયા યાર હું ચલો પૈસા આલું પછી ઉપર પૈસા માંગે પાછું હેલો ભિખારી થોડા શેઠે કશું નહીં અને મેં તારા ઘરે આવું કર્યું તે મને મદદ કરી હોય છે યાર ભગવાન જેવો મોત છે તું મારું જીવન બચાવ્યું પણ હું કહું હું તને કોમ આવ્યું કરે તું કરે જે કોમ છે એ કરું હું તો કોમ કરવું પડશે કમ્પ્લીટ કરવું પડશે કમ્પ્લીટ કર્યું લેર માંગા છે બરાબર હું આ ઠેલી લઈ દઉં કોઈ ઠેલી લઈ દઉં આની એની નહીં લેવી હું તને કોમ આવ્યું કરી કે પાછું આવું ને આવું કરવાનું છે તારે કાગળ લેવાનું છે કાગળ લઈ દઉં હું તને જે કોમ આવ્યું કોમ કમ્પ્લીટ કરવાનું છે એને ના ખેલું કમ્પ્લીટ કરવાનું બરોબર જલ્દી ડોક્ટર બોલતા આવશે કાકા જબ્બર મોડા છે કોક ભાઈનો ફોન આવ્યો તો મારે દવા કરવા જવું પડશે હાલ જ કોક નવું પેશન્ટ લાગતો હતો મને કૂતરો કઈ ટાઈમ કરતો હતો કાકા એ જબ્બર મોડા પડે એટલો કે જલ્દી પોતી ગયો અટેક આવ્યો બેટા બોલો દાદાજી કાકા ગરીબ સંસ્કૃતિ બારો કાકા ચાલુ આવવાનું કાઠી નો ડોક્ટર હે
એમને તો હાથ નહીં જીવું કાકા તમારે આ ત્રણ ઢોકણા પીવા પડશે તમારે લો હાલ પટી છે ભેગો તો તમે ના આવ્યા તો કરવી તો હોય ને અટેકની દવા એટલે યાર ડોક્ટર સાહેબ કેટલા પૈસા થયા 50,000 થયા કાકા છોકરા હા ત્યાં મહી 50,000 નો ચેક લેતા હા હા ગોળીઓ કરતા રહેજો તાન હા ગોળીઓ બરોબર હા ગોળી તો હું કરતો રહ્યો અડધી અડધી ગળી લે આની હા ડોક્ટર સાહેબ પૈસા કેટલા કીધા તમે 50,000 50,000 એમ એટલે સાહેબ હા આ તમે ચોઈ લાયા સદાના આ મારી ઈચ્છા નહીં બરાબર ગમે ત્યાં તું મને ભેગો થાય ને તો હું તને આ રીતની ઈચ્છા થાય ને આ ઈચ્છા હું તને ઓળખી જાય બરાબર તું ભલે મને ના ઓળખી પણ હું તને ઓળખી જાય આ તો પહેલા હું નાનો હતો ને તારે હું પેલો કાગળે રણતો હતો ને એક શેડમાં ભેગા થયા ઈવોને મને ભણવા મોકલે ને પછી હું ડોક્ટર બન્યો આજે હાર્યું તો એમ તો તું પેલો એ જ નહીં અનાથ હતો એ જ નહીં હા એ જ હું તમે આપણો કાગળિયા તો પેલા ગલ્લા પર હું તને હારી તો તું મી હારી તો એનું સાર્યું તું યાદ કર કોમ આવ્યું કરે તું કરે જે કમાય છે એ કર્યું કોમ કરવું પડશે કમ્પ્લીટ કરવું પડશે કમ્પ્લીટ કર્યું લેર માંગા છે મને ભણવા મોકલે મારો ડોક્ટર જ બનવું છે ડોક્ટર બની હું કાકાની હાથવી રાખી કાકા બધું યાદ આવી ગયું મને તમે મને આ ચકતું પહેલા પેલા ગલ્લા પર મને બસમાં બેહાડ્યો તમે મેળવા આયા ઓ ઓ ભણવા જતો તો તાણી હું ડોક્ટર બન્યો અરે તમે હું કાકા ઓ ઓ સાહેબ શેઠ હું તમારે શેઠ કહેતો તાણી ઓ હું શેઠ જ છું પણ મને અટેક આવતું અત્યારે હું પોણી લાવ્યો ખબર હે ઓ ઓ તમે કેટલા પૈસા લ્યા પૈસા યાર લેવાતા છે યાર 1 રૂપિયો નહીં લેવો મારે યાર તમે મને ડોક્ટર બનાવશો યાર તમારા પૈસા માં ના લેવાય યાર તું આવડો મોટો થઈ ગયો છે તાણ હું આ ડોક્ટર બન્યો ડોક્ટર એવું બન્યો તું તાણ મારા જીવનમાં મેં એક તો હકોમ સારું કર્યું કે તને ડોક્ટર બનાવ્યો તું ડોક્ટર બની ગયો મને ગર્વ છે તારા પર કે આ તો બધી તમારા પડતા કાકા અને હવે હું કહું છું હા. કોઈ ગરીબ માણસ હોય ને તો પૈસાનું એવું નહીં રાખવાનું હું તો શેઠ છું ને એટલે હું તો ગમે તેટલા પૈસા માંગશે ને તો હાલ દે પણ આ જીવનમાં યાદ રાખવાનું કોઈ ગરીબ માણસ આવે ને એમાં પૈસા ના આવે તો દવા કરવાની એવું કીધું કશો હતો નહીં કાકા અને ગરીબની મદદ કરવાની મેં તને મદદ ના કરી હોય તો તું ડોક્ટર બન્યો હોય ના બન્યો તો ગરીબની મદદ અવશ્ય કરજો ભણવા મોકલે તો એ છોકરો સારો અને આ ડોક્ટર બન્યો છે શેઠ હું નીકળું તા હા હવે આવજો હા લડમાં જોતા હો આવજો આવજો આવજો